वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ગણેશજીનો જન્મ આખરે કેવી રીતે થયો? માં પાર્વતીના પુત્ર હોવા છતાં ભગવાન શંકરે તેમનું શરીરથી અલગ કેમ કર્યું અને અંતે તેમને હાથીનું મસ્તક કેમ લગાડવામાં આવ્યું? ક્યારેય સ્વર્ગનો મહાન ગંધર્વ શાપના કારણે રુદ્રરૂપ મૂષક કેવી રીતે બન્યું અને પછી ગણેશજીનો વાહન કેમ બન્યો? એટલા બળવાન હોવા છતાં પણ એક યુદ્ધમાં ગણેશજીનો દાંત કેમ તૂટી ગયો? કોણ હતો તે મહાન યુદ્ધવીર? શું તમને ખબર છે કે મહાભારત જેવા મહાન ગ્રંથના લેખક પોતે ગણેશજી જ છે? આ છે ગણેશજીની એક કથા જેમાં જન્મ, યુદ્ધ અને રહસ્યોના અદ્ભુત અધ્યાય છુપાયેલા છે. તો રહસ્યની વિડીયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. હિમાલયની ગોદમાં આવેલું એ સ્થળ કૈલાશ, જ્યાં દરેક શ્વાસ તપ બની જાય છે અને દરેક મૌન નવી સૃષ્ટિની ભૂમિકા લખે છે. જ્યાં ધ્યાનની ઊંડાઈમાં વિશ્વનું સર્જન અને સંહાર બંને સંકલ્પ બની જાય છે. આ જ કૈલાસ એ સ્થાન છે જ્યાં મહાદેવ શિવ પોતાના નિવાસ સાથે સ્થિર છે અને એ જ કૈલાસ આજે એ અસાધારણ ઘટના માટે સાક્ષી બનવાનું હતું. માં પાર્વતી પોતાના સૌંદર્યમાં મગ્ન હતા. તેમની કાંતિથી સમગ્ર કૈલાસ ઝળહળી રહ્યો હતો. પછી એક ક્ષણ આવ્યો જ્યાં મા પાર્વતી તેમના શરીર પર લગી સુગંધિત ઉડુવારની લિપિથી સ્નાન કરી રહ્યા હતા. સ્નાનના સમયે તે ઉડુવારની સુગંધમાંથી એક આકાર જન્મ્યો. મા પાર્વતીએ પોતાના મનોકામના પરથી એક પુત્રની રચના કરી. આ હતો એ બાળક જે આગળ જઈને ગણેશજી તરીકે ઓળખાયો. મા પાર્વતી માટે એ માત્ર એક પુત્ર નહોતો, પણ તેમના પ્રેમ, શક્તિ અને શ્રદ્ધાનો અંશ હતો. તેમણે નક્કી કર્યું હતું એ પુત્ર કૈલાશના દ્વાર પર તેમનો રક્ષક બનશે. એક દિવસ માં પાર્વતી સ્નાન કરવા જઈ રહ્યા હતા. તેમણે પોતાના આ પુત્રને કહ્યું કે તું દ્વાર પર ઊભો રહીને કોઈને અંદર આવવા ન દે. ગણેશજી, જેમને ખબર જ ન હતી કે શિવ ભગવાન કોણ છે, એણે દ્વાર પર પોતાની માતાની આજ્ઞા પ્રમાણે અડગપણે પ્રહરી બનીને ઊભા રહ્યા. થોડી વાર પછી ભગવાન શિવ ત્યાં આવ્યા. તેઓ અંદર પ્રવેશવા ઈચ્છતા હતા, પરંતુ ગણેશજીએ તેમને રોકી દીધા. શિવજી, જેમને પોતાના દ્વાર પર કોઈ અવરોધ મળવાનો સંભવ નહોતો, એ આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ ગણેશજી પણ પોતાની માતાની આજ્ઞા સામે કદી હલચલન ન કરનાર. અને આ રીતે કૈલાસના દ્વાર પર એક અદ્ભુત સંઘર્ષની શરૂઆત થઈ. કૈલાસના દ્વાર પર ઊભેલા એ બાળક ગણેશજી એના અડગ મનથી ભગવાન શિવને રોકી દીધા. ભગવાન શિવે શાંતિપૂર્વક સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ ગણેશજી માતાની આજ્ઞામાં અડગ રહ્યા. જ્યારે વાત વધી ગઈ ત્યારે ગણેશજી અને શિવજીના ગણો વચ્ચે યુદ્ધ શરૂ થયું. નાના હોવા છતાં ગણેશજીની શક્તિ એટલી પ્રચંડ હતી કે તેમને દેવોના સમૂહને પરાજિત કરી નાખ્યા. હવે વાત સહનશક્તિ બહાર થઈ ચૂકી હતી. ભગવાન શિવે પોતાનું ત્રિશૂળ ઉપાડ્યું અને એક જ પ્રહારથી ગણેશજીનું શિર તેમના શરીરથી અલગ કરી દીધું. તે ક્ષણે કૈલાસમાં શોકની છાયા છવાઈ ગઈ. મા પાર્વતી જ્યારે બહાર આવીને આ દ્રશ્ય જોયું, તેમના ક્રોધનો પાર ન રહ્યો. તેમણે શિવજીને કહ્યું, તમે મારા પુત્રનો વિનાશ કર્યો છે અને હવે હું સમગ્ર સૃષ્ટિનો વિનાશ કરીશ. મા પાર્વતીના આ ઘોર ક્રોધથી ત્રિલોક કંપી ઉઠ્યો. બધા દેવતાઓ ભયભીત થઈ ગયા કે જો મા પાર્વતીનો આ ક્રોધ વધશે તો વિશ્વ નાશ પામી જશે. શિવજીએ પરિસ્થિતિ સમજી ગયા. તેમણે તરત જ પોતાના ગણોને આદેશ આપ્યો કે જે પ્રાણી પ્રથમ મળે તેનું મસ્તક લાવીને આ બાળના શરીર પર સ્થાપિત કરો. ગણો તરત જ દોડ્યા અને જંગલમાં શોધખોળ શરૂ કરી. સૌથી પહેલું પ્રાણી જે તેમને મળ્યું હતું તે હાથી હતો. તેઓએ હાથીનું મસ્તક લાવીને એ બાળના શરીર સાથે જોડ્યું. જેમ જ શિવજીના આશીર્વાદથી એ પ્રાણમાં બદલાયું. ગણેશજી ફરી જીવંત થયા. હવે તેમના મસ્તક પર હાથીનું શિર હતું
આ રીતે તેઓ બન્યા ગણપતિ, ગણોના અધિપતિ. તેમની આ અનોખી રચના તેમને સર્વથી અલગ બનાવતી હતી, પરંતુ એ જ તેમને વિશ્વના સૌથી વંદનીય દેવોમાં સ્થાન આપતી હતી. ગણેશજી હવે હાથીનું મસ્તક ધરાવતા અનોખા દેવ બન્યા. તેમનો સ્વભાવ નિર્દોષ હતો, પણ શક્તિ અદમ્ય હતી. સ્વર્ગલોક કે જ્યાં દેવતાઓ નિવાસ કરે છે, અહીં અપ્સરાઓ નૃત્ય કરે છે, ગંધર્વોના વીણા સિતારનો અવાજ ગુંજે છે, ફૂલોથી સજેલા બગીચા, અમૃતથી ભરેલી નદીઓ અને વાતાવરણમાં વહેતી દિવ્યતા. અહીં જ એક ગંધર્વ કૌચ નિવાસ કરતો હતો. તેની વીણાના સૂર એટલા અદ્ભુત હતા કે સ્વયં દેવતા પણ મંત્રમુગ્ધ થઈ જતા. પરંતુ સમય વીત્યો અને સંગીતકારના હૃદયમાં અહંકાર જન્મ લેવા લાગ્યો. સ્વર્ગનો આ મધુર ગંધર્વ ધીમે ધીમે અહંકારના અંધકારમાં ડૂબતો ગયો. પૃથ્વી પર ગાઢ જંગલની વચ્ચે સ્થાપિત હતો મહાન તપસ્વી ઋષિ વામદેવનો આશ્રમ. ઊંચા વૃક્ષોથી ઘેરાયેલું આ સ્થાન શાંતિ અને વૈદિક મંત્રોની ગુંજથી ભરેલું હતું. યજ્ઞની અગ્નિમાંથી નીકળતો ધુમાડો આકાશ સુધી પહોંચતો હતો. આ ભૂમિ તપ, સાધના અને સંયમનું પ્રતીક હતી. એક દિવસ તેણે અજાણતામાં ઋષિ વામદેવનું અપમાન કરી દીધું. ઋષિનો ક્રોધ ભડકી ઉઠ્યો અને તેમણે શ્રાપ આપ્યો, હે ગંધર્વ, તારું અભિમાન તારું પતન બનશે. આજથી તારું દિવ્ય રૂપ નષ્ટ થશે અને તું પૃથ્વી પર ભટકશે એક વિશાળકાય મૂષકના રૂપમાં. એક ક્ષણમાં તેનું રૂપ વિકૃત થઈ ગયું. તે બદલાઈ ગયો હતો એક વિકરાળ મૂષકમાં, એટલો વિશાળ કે તેની છાયા ગામો અને ખેતરોને અંધકારમાં ડૂબાડી દેતી. તેની આંખોમાંથી અગ્નિ નીકળતી અને દરેક ગર્જનાથી ધરતી ધ્રુજી ઉઠતી. ઋષિઓના આશ્રમો રાખ થઈ જતા. ખેડૂતોના અનાજના ભંડાર તેની ભૂખથી નષ્ટ થઈ જતા. દેવતાઓ પણ વિચલિત થઈ ગયા. મુનિઓ ભયથી કાપવા લાગ્યા. દરેક વ્યક્તિ પૂછી રહી હતી, આ વિનાશકારી શક્તિને કોણ રોકશે? આ વિકરાળ મૂષકને કોણ બાંધશે? આખરે એક દિવસ તે વિકરાળ મૂષક પોતાની પ્રચંડ ગતિથી કૈલાસ પર્વત તરફ આગળ વધતો આવ્યો. પર્વતના ટોચો પર બરફ ચમકી રહ્યો હતો. આકાશમાં દિવ્ય ધ્વનિઓ ગુંજી રહી હતી. ચારે બાજુ એક અદ્ભુત શાંતિ હતી. પરંતુ આ શાંતિને તોડવા વાળો હતો વિનાશનો તોફાન. અને તે શ્વેત શિખર પર દિવ્ય આભાથી પ્રકાશિત થઈ ને શ્રી ગણેશજી બિરાજમાન હતા. ત્યારે જ આકાશમાં મહાદેવનો ગંભીર અવાજ ગુંજી ઉઠ્યો, વક્રતુંડ, આ મૂષક તપ અને ધર્મને ગળી રહ્યો છે. હવે સમય આવી ગયો છે, તેને વશમાં કરો અને તેને ધર્મનું સાધન બનાવો. શિવજીનો આદેશ સાંભળીને આખો કૈલાસ ધ્રુજી ઉઠ્યો. પરંતુ મૂષકે જેવું ગણેશજીની પવિત્ર ધરતી પર પગ મૂક્યો, ધરતી ફાટવા લાગી અને ચારે બાજુ આતંકનો પડછાયો છવાઈ ગયો. પરંતુ ગણેશજી અચલ હિમાલયની જેમ શાંત ઉભા રહ્યા. તેમની આંખોમાં કરુણા હતી અને ચહેરા પર એક દિવ્ય રહસ્યમય મુસ્કાન. મૂષક ગર્જના કરતો આગળ વધ્યો. તેની છલાંગ વીજળીની જેમ પ્રચંડ હતી. તેણે પથ્થરોને ચીરીને આગ વરસાવતી આંખોથી ગણેશજી પર હુમલો કર્યો. પરંતુ ગણેશજીએ પોતાના હાથમાં દિવ્ય પાશ ઉઠાવ્યો. તે પાશ આકારમાં ચમક્યો, જાણે વીજળીની રેખા હોય. એક ક્ષણમાં મૂષક તે પાશમાં જ જકડાઈ ગયો. મૂષક છટપટાવા લાગ્યો. તે દોડ્યો, કૂદ્યો, દાંતથી ફાંસો કાપવા લાગ્યો. અહીં સુધી કે ધરતીમાં કાણું પાડીને પાતાળ લોક સુધી ઉતરી ગયો. પરંતુ ગણેશજીનો પાશ તેને ત્યાંથી ખેંચીને પાછો લઈ આવ્યો. ધરતી ધ્રુજવા લાગી, પર્વતો તૂટવા લાગ્યા. પણ જેટલો તે સંઘર્ષ કરતો તેટલો જ પાશ કસાતો ગયો. આખરે જે મૂષક પર્વતોને હલાવી શકતો હતો તે ગણેશજીના નાના પાશમાં પરાજિત થઈ પડ્યો હતો. તેનું બળ તૂટી ગયું હતું, પણ અંદર છુપાયેલો અહંકાર હજી પણ શ્વાસ લઈ રહ્યો હતો. ગણેશજીએ શાંત અવાજમાં કહ્યું, શા માટે કરી રહ્યો છે તું આ વિનાશ? તને શું જોઈએ છે? હું તને બધું આપીશ જેનાથી આ વિનાશ અટકી શકે. મૂષક હસ્યો અને અભિમાનથી બોલ્યો, મને કોઈની પાસે કંઈ નથી જોઈતું. હું સર્વ સંપન્ન છું. જે જોઈએ છે તે હું પોતે લઈ શકું છું. જો તમને કંઈ જોઈએ તો માંગો, હું તમને જે પણ ઈચ્છશો તે આપીશ. ગણેશજી હસ્યા અને બોલ્યા, જો તું ખરેખર મને કંઈ આપવા માંગે છે તો મારી એક જ ઈચ્છા છે, મારે તારી સવારી કરવી છે. એક ક્ષણ માટે મૂષક અટકી ગયો. તેણે ઉપેક્ષાભરી હાસ્યથી વિચાર્યું,
આટલો વિશાળ હું અને આ નાનકડો બાળક મારી સવારી કરશે? મને આનાથી શું ફરક પડે છે? સારું, તેની ઈચ્છા પૂરી કરી દઉં. પરંતુ જેવું ગણેશજી પોતાની દિવ્ય આભા સાથે તેના પર આરૂઢ થવા લાગ્યા, મૂષક દબાવવા લાગ્યો, તેની અંદર અહંકારનો ભાર અસહ્ય થઈ ગયો. તેને લાગ્યું કે તેનું શરીર કચરાઈને નષ્ટ થઈ જશે. તે ચીસી ઉઠ્યો, પ્રભુ, મને માફ કરો. હું મારા અભિમાન માટે પશ્ચાતાપ કરું છું. હું સ્વીકારું છું તમે જ મારા સ્વામી છો. મારું જીવન હવે તમારું છે. મને ધન્ય કરો અને તમારી સવારી બનાવીને મને ઉદ્ધાર આપો. ગણેશજીએ કરુણાથી પોતાનો પાશ ઢીલો કર્યો. તેમની દ્રષ્ટિ દયા અને આશીર્વાદથી ચમકી રહી હતી. મૂષક તેમના ચરણોમાં પડી ગયો. તે દિવસથી તે વિકરાળ મૂષક, જે ક્યારેક આતંક અને વિનાશનું પ્રતીક હતું, શાપિત ગંધર્વ, આ રીતે ગણપતિ બાપાનું પ્રિય વાહન બની ગયું. કૈલાશ પર્વતનો શ્વેત બરફ, વરસાદ સાથે વહેતી શીતળ નિર્મળ હવા, દ્વાર પર હાથમાં ગદા પકડીને, આંખોમાં અળગ દ્રઢતા સાથે ગણેશજી પહેરામાં ઊભા છે. દૂર બર્ફીલા માર્ગની ધૂંધમાં એક તપસ્વી યોદ્ધાની આકૃતિ ધીમે ધીમે સ્પષ્ટ થતી દેખાઈ રહી છે. ખભા પર ધનુષ, હાથમાં ફરસી અને દરેક પગલા સાથે ગુંજતી ગર્જના, જાણે પોતે પર્વતને પડકારી રહી હોય. હે મહાપુરુષ, લાગે છે કે તમે રસ્તો ભૂલી ગયા છો. કહો, તમે ક્યાં જવા માંગો છો? હું મારા આરાધ્ય દેવ ભગવાન શંકરને મળવા જઈ રહ્યો છું. મને રસ્તો આપો. ભગવાન શંકર અત્યારે ગહન ધ્યાનમાં લીન છે. તેમની આજ્ઞા છે કે આ ક્ષણે કોઈ અંદર પ્રવેશ ન કરે. તમે કોણ છો જે મને રોકવાની હિંમત કરો છો? હું ગણેશ, ભગવાન શિવ અને માતા પાર્વતીનો માનસ પુત્ર છું અને આ દ્વારનો રક્ષક. તમારા જેવું વિચિત્ર પ્રાણી ભગવાન શંકરનો પુત્ર કેવી રીતે હોઈ શકે? મારો રસ્તો ન રોકો. આ મારું કર્તવ્ય છે કે હું માતા પિતાની આજ્ઞાનું પાલન કરું અને હું આ નિયમ કોઈના માટે નહીં તોડું. હું ભગવાન શંકરનો પ્રિય શિષ્ય છું ગણેશ. મારો રસ્તો ન રોકો, મને જવા દો. હું નામથી નહીં, ફક્ત મારા કર્તવ્યથી પરિચિત છું. જે પોતાની ઓળખના બળ પર નિયમ તોડવા માંગે તે ધર્મ નહીં પણ ફક્ત અહંકારનું પાલન કરે છે. અહંકાર? તમે મને આ કહ્યું? હું તે છું જેણે 21 વાર પૃથ્વી પરથી અધર્મી ક્ષત્રિયોનો સંહાર કર્યો છે. હું માતા પાર્વતીનો એ જ દિવ્ય પુત્ર છું જેણે તેમને પોતાની હાથેથી બનાવ્યો છે. જો તમે પોતાને ધર્મના રક્ષક કહો છો તો પહેલા સંયમનો પાઠ વાંચો, મને ન પરખો. ગણેશ, મેં સહસ્ત્ર બાહુ જેવા બળશાળીને પણ જમીન પર પછાડ્યો છે. તમારા માટે તો ફક્ત એક જ વાર પૂરતો છે. વાર તો હું પણ કરી શકું છું, પણ હજી સુધી ધીરજ રાખી રહ્યો છું. પરંતુ લાગે છે કે તમારી સમજને મારી શક્તિનો અનુભવ કરાવવો જ પડશે. હે મૂર્ખ બાળક, તે મારો રસ્તો રોકીને બહુ મોટો અનર્થ કર્યો છે. હવે તને હું યોગ્ય દંડ આપીશ. તું આ વિચિત્ર પ્રાણી થઈને મારા જેવા મહાયોદ્ધાનો રસ્તો રોકવાનું દુઃસાહસ કરે છે. આ મારી જ લીલા હતી. આજથી ગણેશ એકદંત કહેવાશે અને આ તૂટેલો દાંત ભવિષ્યમાં મહાન કાર્ય કરશે. આનાથી જ મહાભારતની રચના થશે. મહાભારત એક એવો મહાગ્રંથ છે જેણે ફક્ત ભારત જ નહીં, આખી માનવ જાતિના વિચારોને આકાર આપ્યો છે. આ ફક્ત યુદ્ધ કથા નથી, પણ ધર્મ, નીતિ અને જીવન દર્શનનો અમર સંદેશ છે. આ મહાન કૃતિને શબ્દોમાં ઢાળવાની જવાબદારી મહર્ષિ વ્યાસને મળી. પરંતુ આટલા વિશાળ ગ્રંથનું લેખન એકલા તેમના માટે શક્ય નહોતું. તેમને એક એવા લેખકની જરૂર હતી જે તેમની વાણીની ગંગાને શબ્દોની શિલા પર તરત ઉતારી શકે. વ્યાસ મુનિ ગહન ધ્યાનમાં લીન થયા. તેમણે બધા લોકમાં દ્રષ્ટિ ફેરવી, પણ કોઈ પણ એવું ન મળ્યું જે આ દિવ્ય કાર્યને નિભાવી શકે. આખરે તેઓ હિમાલયની એક ગહન ગુફામાં પહોંચ્યા, જ્યાં મૌન, બરફ અને મંત્રોની ગૂંજ એકાકાર થઈ રહી હતી. શ્રી ગણેશ ગહન તપસ્યામાં લીન હતા. તેમના શરીરમાંથી નીકળતી આભા અંધકારને ચીરીને સુવર્ણ આકાશ રચી રહી હતી. મહર્ષિ વ્યાસ આગળ વધ્યા. તેમણે ઊંડી નમ્રતા સાથે હાથ જોડીને નમસ્કાર કર્યો. તેમનો અવાજ શ્રદ્ધાથી ગુંજી ઉઠ્યો. હે ગણેશજી, તમે બુદ્ધિ અને વિદ્યાના અધિપતિ છો.
હું આખી માનવ જાતિ માટે મહાભારત જેવો અમર ગ્રંથ રચવા માંગુ છું, પરંતુ તેને અમરત્વ આપવા માટે મને તમારી લેખની જોઈએ. કૃપા કરીને આ મહાગ્રંથને શબ્દોમાં ઉતારવાની જવાબદારી સ્વીકારો. ગણેશજીએ પોતાની આંખો ખોલી. કરુણા અને તેજથી ભરેલી તેમની દ્રષ્ટિ ગુફાના એક ખૂણામાં ફેલાઈ ગઈ. તેઓ હસ્યા અને બોલ્યા, મહર્ષિવર, હું આ કાર્ય સ્વીકાર કરું છું, પણ મારી એક શરત છે. મારી લેખની ક્યારેય અટકશે નહીં. જો તમારી વાણી એક ક્ષણ પણ અટકી તો હું ત્યાં જ લેખન છોડી દઈશ. વ્યાસ મુનિએ ગંભીર અવાજમાં ઉત્તર આપ્યો, હે ગણેશજી, તમારી શરત મને સ્વીકાર્ય છે, પરંતુ મારી પણ એક શરત છે. તમે દરેક શ્લોકનો અર્થ પૂરી રીતે સમજીને જ લખશો. અર્થ જાણ્યા વગર તમે એક પણ શ્લોક નહીં લખી શકો. ગણેશજીએ સહમતિ આપી અને ત્યાં જ હિમાલયની તે ગુફામાં ઇતિહાસનું સૌથી મહાન લેખન મહાભારત શરૂ થયું. વ્યાસ મુનિ શ્લોક બોલતા જતા, ગણેશજી તૂટેલા દાંતને લેખની બનાવીને પાનાઓ પર ઉતારતા જતા. તેમની ગતિ વીજળી જેવી ઝડપી હતી. વ્યાસ મુનિ ક્યારેક અટપટા શ્લોક કહેતા, જેથી ગણેશજી તેમના અર્થમાં થોભે, પણ ગણેશજીની લેખની જાણે સમયથી પણ ઝડપી ચાલી રહી હતી. તે અટકતી નહોતી, થંભતી નહોતી. કહેવાય છે કે આ લેખન 10 દિવસ સુધી સતત ચાલતું રહ્યું. ગણેશજીએ ન ભોજન લીધું કે ન આરામ કર્યો. તેમનું આખું શરીર તપથી ગરમ થઈ ગયું. મસ્તકમાંથી પરસેવાની ધાર વહેવા લાગી અને છેવટે તેમના શરીરમાંથી તીવ્ર તાવ આવી ગયો. આ જોઈને વ્યાસ મુનિએ તેમને શીતળતા આપવા માટે જળમાં સ્થાપિત કર્યા. આજે પણ આપણે 10મા દિવસે ગણેશજીને જળમાં વિસર્જિત કરીએ છીએ, જાણે તે તપસ્યાનું સ્મરણ કરી રહ્યા હોય, જ્યારે તેમણે પોતાના શ્રમ અને બલિદાનથી મહાભારતને અમર બનાવી દીધું.